પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા શહેરમાં હાઈવે 4 રસ્તા પર આવેલું સર્કલ મોટું હોવાથી અકસ્માતો થતા હોય અને વેપારીઓને પણ અડચણ થતી હોવાથી તેને હાલમાં ચાલી રહેલી 4 લેન હાઈવેની કામગીરી દરમિયાન નાનું કરવામાં આવે તેવી માંગ નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજરને પત્ર લખી કરવામાં આવી છે. ચાણસ્મા શહેર તાલુકામાં મુખ્ય મથક હોવાથી દરરોજ મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આવતા હોય છે. સાથોસાથ મહત્વની કચેરીઓ પણ આવેલી છે, જેને લઈ વાહનો અને રાહદારીઓનો ધસારો રહે છે. તદુપરાંત બેચરાજી તરફ મોટાભાગની કંપનીઓ આવેલી હોવાથી ભારે વાહનો પણ ચાણસ્મા સર્કલ પરથી પસાર થતા હોય છે, જેને લઈ કેટલીક વખત ટ્રાફિકની પણ સમસ્યા સર્જાય છે. જેને લઈ કેન્દ્રીય ન્યાય આયોગના સભ્ય મિહિર પટેલે નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજરને એક પત્ર લખી રજૂઆત કરી છે. હાલમાં પાટણની ગોઝારિયા સુધીના 68 નંબરના 4 લેન હાઈવેનું કામ પૂર્ણતાના આરે છે. તેમાં ચાણસ્મા હાઈવે સર્કલ આવે છે, જે મોટું હોવાથી ઘણા અકસ્માતો થાય છે અને આજુબાજુના વેપારીઓને અડચણ ઊભી થાય છે તથા પસાર થતા રાહદારીઓને પણ તકલીફ થતી હોવાથી સર્કલ નાનું બનાવવામાં આવે તેવી માંગ કરી છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.